ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની બનાવટ કરાવી દીધું છે અને ઉપયોગોમાં આપણે કાર્બોલિક સંયોજનોનું રિડક્શન અને એસિડ અને તેના વ્યુત્પન્નોનું રિડક્શન આપણે જોયા. પછી હવે આપણે આગળ જોઈએ તો લેક્ચર નંબર 4 અગાઉ તમને કીધું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને શોર્ટ ફોર્મ આપણે યાદ રાખવું હોય તો એને આપણે શું લખી શકીએ? LAH. આ પ્રક્રિયક શું કરે છે? હાઇડ્રાઇડને સ્થાનાંતર કરે એટલે શું થાય? ટ્રાન્સફર ઓફ હાઇડ્રાઇડ આયન. બરાબર? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો આ હાઇડ્રાઇડ એને ક્યાં જોડાય? તો કાર્બોનીના કાર્બન સાથે. એટલે આપણે કહી શકીએ છીએ એક પ્રકારના કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. આપણે હાઇડ્રાઇડ આયનને કાર્બન સાથે જોડીએ છીએ. એક પ્રકારના ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન કહેવાય. તો અગાઉના લેક્ચર પ્રમાણે તમારે યાદ રાખવા માટે એલ્ડિહાઇડ કીટોન, બરોબર? એલ્ડિહાઇડ કીટોન એસિડ કાર્બોક્સિલિક એસિડ ક્લોરાઇડ પછી એસ્ટર એનહાઇડ્રાઇડ બરાબર? આ છે એલ્ડિહાઇડ. કીટોન કાર્બોક્સિલિક એસિડ એસિડ ક્લોરાઇડ એસ્ટર ત્યાં છે એનહાઇડ્રાઇડ. આ બધાને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવાથી આપણને શું મળશે? શુંમાં રૂપાંતર થાય તો આલ્કોહોલમાં. શુંમાં રૂપાંતર થશે? આલ્કોહોલમાં. સૌપ્રથમ આપણે પ્રક્રિયા કરવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. પછી શું કરવાનું છે? વર્કઅપ, એસિડિક જળ વિભાજન. એટલે H+ પ્રોટોન છે, ઓક્સિજન છે, એનું પ્રોટોનેશન થાય. આ બધામાંથી આપણને મળશે RCH2OH.
પ્રાથમિક આલ્કોહોલ ક્યાંથી? એલ્ડિહાઇડમાં R2OH એક સાથે આપણે બધું લખીએ, બધામાં આલ્કોહોલ જ આવશે. એલ્ડિહાઇડમાં RCH2OH શું આવશે? પ્રાથમિક આલ્કોહોલ. કીટોનમાં શું આવશે? દ્વિતીયક આલ્કોહોલ CHOH ને અહીંયા છે R1. અહીંયા આપણે લઈ શકીએ, આપણે શું લઈ શકીએ? એલિફેટિક અથવા એરોમેટિક સંયોજનો. ને આ છે દ્વિતીયક આલ્કોહોલ. કાર્બોક્સિલિક એસિડ હોય એમાંથી બી આપણને શું મળે? એસિડ. આલ્કોહોલ, સોરી એસિડ નહીં, આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ. બરોબર. એસિડ ક્લોરાઇડમાંથી આલ્કોહોલ. એસ્ટરમાંથી આપણને શું મળે? 2 મોલ. આ એક આલ્કોહોલ બનાવશે અને અહીંયા ઓક્સિજનની જગ્યા 2 હાઇડ્રોજન જોડવાનું હોય તો આપણને 2 અણુ આલ્કોહોલ મળે વત્તા R-OH. શું મળશે આપણને? 2 અણુ આલ્કોહોલ, 2 મોલેક્યુલ આલ્કોહોલ. અને આમાં બી એમ જ છે, એનહાઇડ્રાઇડ હોય તેમાંથી બી આપણને 2 મોલ આલ્કોહોલ મળે. તો કે અહીંયાથી બંધ તૂટે ને આ ઓક્સિજન છે દૂર થાય તો આપણને આમાંથી મળે RCH2OH. અહીંયાથી બી એ જ થશે, RCH2OH. તો આપણને કેટલા મોલ મળશે? 2 મોલ. RCH2OH. આમાં બી આપણને 2 મોલ અથવા 2 મોલેક્યુલ કોના મળશે? આલ્કોહોલના. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. બરોબર. તો આમાં જે એક હાઇડ્રોજન આવે છે, આ હાઇડ્રોજન જે જોડાય એલ્ડિહાઇડમાં, આ પ્રક્રિયકમાંથી છે અને આ છે વર્કઅપમાંથી, પાણીમાંથી. આમાં બી છે, આ હાઇડ્રોજન છે પ્રક્રિયકમાંથી અને આ છે પાણીમાંથી. એનું પ્રોટોનેશન થાય. પછી કાર્બોક્સિલિક એસિડમાં આ બંને હાઇડ્રોજન છે પ્રક્રિયકમાંથી, આ બંને છે પ્રક્રિયકમાંથી અને આ છે પાણીમાંથી. એનું પ્રોટોનેશનથી. આમાં બી ઈ છે, આમાં બી ઈ છે અને આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન બંને છે એનું પ્રોટોનેશનથી આ મેળવે ઓક્સિજન, આ બંને આલ્કોક્સાઇડ. અને આમાં બી ઈ છે, આ 2 પ્રક્રિયકમાંથી અને આ છે પ્રોટોનેશનથી. તો આવી રીતે યાદ રાખશો તો તમને યાદ રહેશે. ફેરફાર ક્યાં આવશે? જ્યાં કાર્બન સાથે નાઇટ્રોજન અને ઓક્સિજન બંને પરમાણુ હોય ત્યારે એમાં લિવિંગ ગ્રુપ તરીકે ઓક્સિજન દૂર થાય, નાઇટ્રોજન થશે નહીં. અગાઉના લેક્ચરમાં તમને એમાઇડનું કરાવી દીધું છે. તો એમાઇડમાં શું થશે યાદ રાખવાનું છે. RCONH2. એટલે આમાં તમારે શું આવશે? RCH2NH2. આમાં શું મળશે? પ્રાથમિક એમાઇડ.
બરાબર, આ તમને ગયા વખતે કરાવી દીધું છે. હવે આપણે જોઈએ એનિલાઇડ સમૂહનું રિડક્શન. એનિલાઇડ સમૂહનું રિડક્શન. પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવાની જરૂરત નથી. જેમ જેમ તમે એમએસસી પીએચડી કરશો તો અત્યારે તમારા બેઝિક ક્લિયર હોતા નથી, એટલે તમને અઘરા લાગે. એ અત્યારે આપણે કરાવવા જશો તો તમને એમ થશે કે આ મેડમ બહુ અઘરા અઘરા. એ તમે જેમ જેમ તમારે બેઝિક ક્લિયર થાય તો તમને વધારે મજા આવે કેમિસ્ટ્રીમાં. આર એન એચ COCH3. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એનિલાઇડ સમૂહનું રિડક્શન કરવાથી કયા પ્રકારના એનિલાઇડ હોય એ પ્રમાણે આપણને નિપજ મળશે. જ્યાં આ છે દ્વિતીયક, આમાં નાઇટ્રોજન સાથે એક જ હાઇડ્રોજન છે, આપણને મળશે દ્વિતીયક અથવા તૃતીય એમાઇન. એમાઇનની જેમ જ થશે આ પ્રક્રિયા. તો આપણે બે પ્રક્રિયા સાથે કરવાનું છે. સૌપ્રથમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન. તે હાઇડ્રાઇડ આયન ક્યાં જોડાશે? આ કાર્બન સાથે અને ઓક્સિજન સાથે Al અને H3 અને લિથિયમ. ને પછી એનું પ્રોટોનેશન કરવાનું છે. પ્રોટોનેશન કરો તો હજી આપણે 1 મોલ અહીંયા જોડાશે અને પ્રોટોનેશન સાથે આ ઓક્સિજન છે એ બધું લઈને સમૂહ લઈને દૂર થશે. એમાંથી આપણને મળે RNH CH2 અને CH3. તો આપણને મળશે શું મળશે? આમાં એને શું કહેવાય? દ્વિતીય એમાઇન મળે. બરોબર. તો આ બંને કાર્બન સાથે જે H2 આવે છે એ પ્રક્રિયકમાંથી આવે છે. દાખલા તરીકે એસિટાઇલિન C6H5NH2CH3. તો આને કહેવાય એસિટાઇલિન. આનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરીએ. આમાંથી ઓક્સિજનને દૂર કરવાનું અને કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડવાનું છે. એટલે આપણને મળે C6H5 શું આવશે? NH CH2CH3. તો આપણને શું મળે? N સાથે ઇથાઇલ અને આ છે એનિલિન. N સાથે ઇથાઇલ અને આ થાય એનિલિન. તો કયા પ્રકારના આપણને એમાઇન મળે છે? તો દ્વિતીય એમાઇન. બરોબર. પણ જ્યારે આપણે આ વિસ્થાપિત એમાઇન લે તો એમાંથી આપણને મળશે તૃતીય એમાઇન. બરોબર. આ છે એસિટાઇલિન આપણે જોયા. પર આપણે જ્યારે લઈએ C6H5 હાઇડ્રોજનની જગ્યા આપણે ત્યાં મિથાઇલ ગ્રુપ લે CH3COCH3.
તો આને કહેવામાં આવે છે એન મિથાઇલ એસિટાઇનિલાઇન, એસિટે અથવા એસિટાઇનિલાઇન. બરોબર. આને જ્યારે રિડક્શન કરીએ તો આ ઓક્સિજનની જગ્યા તમારે શું જોડવાનું છે? 2 પ્રોટોન. શું આવશે? C6H5N. આ ઓલરેડી મિથાઇલ છે. ફેરફાર CO ની જગ્યા આપણે શું લખવાનું છે? 2 હાઇડ્રોજન. તો આપણને શું મળશે? N ઉપર મિથાઇલ, N ઉપર ઇથાઇલ. તો આ શું મળશે આપણને? N ઇથાઇલ, N ઉપર ઇથાઇલ, N ઉપર મિથાઇલ, અને આ છે એનિલિન. તો એક પ્રકારના આ નાઇટ્રોજન સાથે એક પણ હાઇડ્રોજન નથી, બધા વિસ્થાપિત છે. આને કહેવામાં આવે છે તૃતીય એમાઇન, ટર્શરી એમાઇન. બરોબર. તો એમાઇડ હોય કે એનિલાઇડ હોય, બંનેના રિડક્શનથી આપણને એમાઇડ હોય તો પ્રાથમિક એમાઇન અને એનિલાઇડ હોય તો દ્વિતીયક અથવા તૃતીયક એમાઇન મળે. હવે આપણે જોઈએ નાઇટ્રાઇલ સમૂહનું રિડક્શન. આમાં ઘણા આપણે ઉદાહરણો આપી શકીએ, ક્રિયાશીલ ઉપર આધાર રાખે. બધું કરાવવા જશો જઈશ તો તમારે લેક્ચર ખૂબ જ લેન્ધી થઈ જાય. ઓલરેડી તમને 3 લેક્ચર તો થઈ ગયા છે, 3-4. જો ઇઝી હોય એ તમારે પરીક્ષા માટે યાદ રાખવાનું છે. આપણે 3 જોયા. પહેલા આપણે જોયા કાર્બોનિલ સમૂહનું રિડક્શન, પછી એસિડ અને તેના વ્યુત્પન્નો. બરોબર. પછી એનિલાઇન. હવે આપણે જોઈએ નાઇટ્રો સમૂહનું, નાઇટ્રો કીધું અથવા નાઇટ્રાઇલ બે આપણે કરી શકીએ. પછી આપણે કરશું નાઇટ્રો સમૂહનું રિડક્શન. એલિફેટિક નાઇટ્રો સંયોજનો, નાઇટ્રો સમૂહનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થઈ પ્રાથમિક એમાઇન બને છે. એલિફેટિક નાઇટ્રો સમૂહનું અથવા એલિફેટિક નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. આપણે વાત કરીએ છીએ એલિફેટિક સંયોજનોનું, જેમાં નાઇટ્રો સમૂહ હોય. દાખલા તરીકે NO2 આ છે નાઇટ્રો, અને અહીંયા આપણે લીધું છે R. શું લીધું છે? અલ્કાઇલ સમૂહ. આમાં જે નાઇટ્રોજન સાથે છે બંને ઓક્સિજન દૂર થશે. બંને ઓક્સિજન, ક્યોંકि નાઇટ્રોજન કરતા ઓક્સિજન છે વધારે વિદ્યુતઋણ છે, એલ્યુમિનિયમ સાથે સંકીર્ણ બનાવીને દૂર થાય. અહીંયા તમારે ઓક્સિજનને દૂર કરવાનું છે અને અહીંયા શું જોડવાનું છે? 2 હાઇડ્રોજન.
RNH2 ના આપણને મળશે પ્રાથમિક એમાઇડ. બરોબર. દાખલા તરીકે C2H5NO2 ને શું કહેવામાં આવે છે? નાઇટ્રો ઇથેન. બરોબર. પહેલા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પ્રક્રિયા કરવાનું છે, પછી એનું વર્કઅપ કરવાનું છે. આપણને મળે C2H5NH2 ઇથાઇલ એમાઇડ અથવા એમિનો ઇથાઇલ એમાઇડ અથવા એમિનો ઇથેન. આવી રીતે આમાં તમે ફેરફાર કરીને ઉદાહરણો તમે તમારી રીતે આપી શકો. CH3CHNO2 CH2CH3 અને શું કહેવાય? 1 2 3 4 2 નાઇટ્રો બ્યુટેન. 2 નાઇટ્રો બ્યુટેન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે ફેરફાર છે અહીંયા કરવાનું છે. ઓની જગ્યા 2 હાઇડ્રોજન જોડવાનું છે. આપણને મળે CH3CHNH2 CH2CH3 આપણને મળશે 2 એમિનો બ્યુટેન અથવા 2 બ્યુટાઇલ એમાઇડ. 2 એમિનો બ્યુટેન અથવા શું છે? 2 બ્યુટાઇલ એમાઇડ. 2 બ્યુટાઇલ એમાઇડ. 2 બ્યુટાઇલ એમાઇડ. નામકરણ તમને આવડે છે, પહેલામાં શીખી ગયા છો. જે તમને ઇઝી લાગે એ લખી શકો, જરૂરી નથી. અથવા એને આપણે આમ બી લખી શકીએ 2 એમિનો બ્યુટેન અથવા 2 બ્યુટાઇલ એમાઇડ. બરોબર. હવે આ બધી જે નાઇટ્રો સંયોજનો છે એરોમેટિકમાં, એમાં હજી ક્રિયાવિધિ ચોક્કસ નથી. આમાં એ પછી એક લાંબો થઈ જાય પ્રક્રિયાની ક્રિયાવિધિ, એટલે તમારે કાંઈ સમજવાનું નથી. પણ જ્યારે એરોમેટિક નાઇટ્રો સંયોજનો હોય તો એમ માનવામાં આવે છે જેનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરે તો 3-4 વખત લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વપરાય. એમાંથી આપણને 4-5 તબક્કામાં બધું થાય, એટલે લાંબો નથી કરવાનું. એમાંથી એઝો બેન્ઝીન બને છે. પહેલા પાર્શિયલ અથવા આંશિક રિડક્શન થાય, એક જ ઓક્સિજન દૂર થાય. રિડક્શન પ્રક્રિયા એટલે શું થાય? હાઇડ્રોજન ઉમેરવાનું અથવા એમાંથી ઓક્સિજન પરમાણુ દૂર કરવાનું છે. આપણે જોઈએ એરોમેટિક નાઇટ્રો સંયોજનોનું સમૂહનું રિડક્શન થઈ
આપણને શું મળે છે? એઝોબેન્ઝીન. એઝોબેન્ઝીન. એઝો એટલે N ડબલ બોન્ડ N, એને કહેવાય એઝોબેન્ઝીન. એટલું યાદ રાખવાનું છે. દાખલા તરીકે C6H5NO2 આ છે એરોમેટિક નાઇટ્રો સંયોજન અને કહેવાય નાઇટ્રોબેન્ઝીન. આનું રિડક્શન કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આમાં 2 ઓક્સિજન છે એટલે તમને ખ્યાલ છે. તો શું થશે? એક ઓક્સિજન દૂર થાય પછી આપણે વર્કઅપ કરવાનું છે. નાઇટ્રોબેન્ઝીનમાંથી અહીંયા નાઇટ્રોબેન્ઝીન છે 2 મોલ વપરાય, એમાંથી આપણને મળે 2C6H5. અત્યારે 2 નહીં આવે, આમાં 2 બેન્ઝીન છે એટલે આપણે 2 મોલ લેવાનો. એમાંથી આપણને મળશે, ઓક્સિજન દૂર થશે, આપણને મળે C6H5. આને કહેવામાં આવે છે એઝોબેન્ઝીન. કેવી રીતે થાય એની ક્રિયાવિધિ હજી અચોક્કસ છે. એમ માનવામાં આવે છે નાઇટ્રોબેન્ઝીન ફિનાઇલમાં તમને ખબર છે શું હોય છે? ડબલ બોન્ડ. એક અંતરે ડબલ બોન્ડ હોય એટલે આમાંથી નાઇટ્રોજનનું આંશિક રિડક્શન થાય, આમાંથી ઓક્સિજન દૂર થાય, એ પ્રમાણે આપણને એઝોબેન્ઝીન મળે. એમાં 2 મોલ નાઇટ્રોબેન્ઝીન લઈએ, આંશિક રિડક્શનથી 2 નિપજ મળે. આંશિક રિડક્શનથી 2 નિપજ મળશે. એક છે નાઇટ્રોસોબેન્ઝીન. આ બધા આઇસોલેટ થતા નથી એમ માનવામાં આવે છે. આ બંને પ્રક્રિયા થતી હશે. નાઇટ્રોસોબેન્ઝીન અને જ્યારે એક હાઇડ્રોજન અહીંયા અને અહીંયા જોડાય તેમાંથી આપણને મળશે, આનું રિડક્શન હજી થાય તેમાંથી આપણને મળે ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇડ. આ છે ફિનાઇલ આને કહેવામાં આવે છે હાઇડ્રોક્સિલ એમાઇડ. હાઇડ્રોક્સિલ એમાઇડ. બરોબર. પછી આ 2 જે નિપજ આંશિક રિડક્શન થી 2 નિપજ મળે એમાંથી એક અણુ પાણી દૂર થાય છે. ફિનાઇલ નાઇટ્રોસોબેન્ઝીન અને ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇડમાંથી H2O દૂર થાય છે, -H2O. બરોબર. તો આમાંથી જ્યારે H2O દૂર થાય, અહીંયાથી દૂર થશે એટલે આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન વચ્ચે બંધ બને, એમાંથી આપણને મળશે એઝોક્સીબેન્ઝીન. C6H5 and double bond and C6H5. બરોબર. અને અહીંયા નાઇટ્રોજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપે, અહીંયા આવશે પ્લસ, અહીંયા આવશે O માઇનસ. તો આને કહેવામાં આવે છે પ્લસ માઇનસ ન લખવું હોય તો એરો વડે તમે દર્શાવી શકો કે નાઇટ્રોજન છે એના પોતાનો ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપે છે. તેને આપણે આમ બી લખી શકીએ.
જોડી લખી શકીએ. C6H5 પછી શું છે અહીંયા નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન C6H5 આને કહેવામાં આવે છે એઝોબેન્ઝીન અને નાઇટ્રોજન છે એના ઇલેક્ટ્રોન કોને આપે છે ઓક્સિજનને આને કહેવામાં આવે છે એક્ઝોક્સી બેન્ઝીન એક ઓક્સિજનને લીધે એને કહેવાય એઝોક્સી બેન્ઝીન બરાબર. હવે અહીંયા માઇનસ ચાર્જ છે ફરીથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થાય તો શું થશે આ ઓક્સિજન છે પાછું ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપી દે અને આમાંથી હાઇડ્રાઇડ આયોન આ પ્લસ ચાર્જ થઈ જાય આ આપી દે એટલે અહીંયા પ્લસ આવે ઓક્સિજન છે આમાંથી હાઇડ્રાઇડ આયન લઈને એમાંથી દૂર થાય એમાંથી બનશે C6H5 and ડબલ બોન્ડ ઓક્સિજન દૂર થાય એટલે એક પ્રકારનું રિડક્શન પ્રક્રિયા કહેવાય તો આપણને મળે C6H5 and ડબલ બોન્ડ N જેને આપણે આમ લખી શકીએ C6H5 and ડબલ બોન્ડ C6H5 આને કહેવામાં આવે છે એઝોબેન્ઝીન. હજી એનું રિડક્શન કરીએ તો હાઇડ્રોએઝોબેન્ઝીન બને. અહીંયા પાછું NH આવી જશે આ બંને તૂટી જાય બંને નાઇટ્રોજન સાથે એક પ્રોટોન જોડાય હાઇડ્રોજનેશન કરીએ ઉદ્દીપકની હાજરીમાં તો હાઇડ્રોઝોબેન્ઝીન બને. આ છે એવી રીતે એરોમેટિક એમાઇન હોય નાઇટ્રો સમૂહ તો એનામાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી શું બનશે નજી હાઇડ્રોઝોબેન્ઝીન બને. હજુ એનું રિડક્શન થાય તો એમાંથી 2 મોલ એનિલીન બને છે. એલિફેટિક નાઇટ્રો સંયોજન હોય તેમાંથી શું બને છે પ્રાથમિક એમાઇન પણ જ્યારે એરોમેટિક નાઇટ્રો સમૂહ હોય તેમાંથી એઝોબેન્ઝીન બને છે. તમારે પરીક્ષામાં કયા બધું તબક્કા ન લખો તો ચાલે ડાયરેક્ટ તમારે એક જ સ્ટેપ લખવાનું છે. શું લખી નાખવાનું આગળ લખી દીધું છે C6H5 NO2 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન અને વર્કઅપ કરીએ તેમાં શું મળશે C6H5 and ડબલ બોન્ડ N બરાબર C6H5 આમ લખો પરીક્ષામાં તો તમારે ચાલે. આ છે એઝોબેન્ઝીન. અહીંયા 2 ફિનાઇલ છે એટલે હાફ હાફ તો ના લખી શકે એટલે અહીંયા 2 આપણે લખીએ છીએ. તો નાઇટ્રોબેન્ઝીનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાઇટ્રોબેન્ઝીનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થાય તો આપણને મળે છે એઝોબેન્ઝીન. હવે આપણે જોઈએ નાઇટ્રાઇલ સમૂહનું રિડક્શન.